સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। Audio Jungle। પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી 6 એપ્રિલે 4 વર્ષના માસૂમ બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ચોકલેટની લાલચ આપી શ્રમિક પરિવારના બાળકને ગાડીમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું। જો કે બનાસકાંઠા પોલીસની ઝડપી કામગીરીને કારણે માત્ર 4 કલાકમાં જ બાળકને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવ્યો અને 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ જણાવ્યું કે વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનપુરા ગામ નજીક પાલી રાજસ્થાનના ભિક્ષુક પરિવારના બાળકનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સતર્ક બન્યું અને તાત્કાલિક ઓપરેશન દેવ શરૂ કરવામાં આવ્યું। આ ઓપરેશન અંતર્ગત વડગામ પોલીસ, ડીવાયએસપી કચેરી દાતા, એલસીબી, એસઓજી તેમજ પેરોલ ફ્લો સ્ક્વોડની કુલ 7 ટીમો બનાવવામાં આવી હતી। અપહરણમાં વપરાયેલી ગાડીના વર્ણન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 70 થી 80 કિલોમીટર વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચેક કરી સઘન તપાસ હાથ ધરી હતી। પોલીસની ચુસ્ત કામગીરીને પરિણામે માત્ર 4 કલાકમાં જ બાળકને હેમખેમ છોડાવી લેવામાં આવ્યો હતો અને તેને માતા પિતાને સોંપવામાં આવ્યો હતો। આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં શૈલેષ ગમાર અને બાબુ ઉર્ફે બાબુ ભગોરાનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓ નાના બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યની ગેંગને વેચતા હતા અને એક બાળકનો સોદો 1 થી 1.5 લાખ રૂપિયામાં થતો હતો। જો પોલીસે સમયસર કાર્યવાહી ન કરી હોત તો બાળકને રાજ્ય બહાર ખસેડી દેવાની પૂરેપૂરી શક્યતા હતી। તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે મુખ્ય આરોપી શૈલેષ ગમારે અગાઉ એક બાળકીને પણ આશરે 1 લાખ રૂપિયામાં વેચી દીધી હતી। હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 તારીખના દિવસે ધનપુરા ગામ ખાતે એક પાલી રાજસ્થાનનો એક ભિક્ષુક પરિવાર ત્યાં જગ્યા પડાવ રાખીને રહેતો હતો। તેના જે નાના બાળકો હતા તેમાંથી એક 4 વર્ષનો જે નાનું બાળક હતો તેઓને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા એક કિસ્મે ગાડીમાં આવીને લલચાવીને તેઓનું અપહરણ કરીને લઈ ગયા હતા। તે પછી પોલીસને આ બાબતે માહિતી મળ્યા પછી અમે ઓપરેશન દેવનો શરૂઆત કરી। આમાં જે બનાસકાંઠા જિલ્લા પોલીસનો વડગામ પોલીસ સ્ટેશન, ડિવિઝન કચેરી દાતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ આ તમામ અધિકારી અને કર્મચારીને મળીને 7 જેવી ટીમ બનાવવામાં આવી। પ્રથમતા આ જે ગાડી હતી તે ગાડીની જે અમારા પાસે ડિસ્ક્રિપ્શન હતું તે ડિસ્ક્રિપ્શન ધ્યાને રાખીને આગળ પાછળના લગભગ 70 થી 80 જેવા કિલોમીટર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવેલ। આ સીસીટીવીના માધ્યમથી ગાડીના ડિટેલ મેળવીને પછી સર્ચ ઓપરેશન હાથમાં ધરવામાં આવેલ અને ગણતરીના કલાકમાં 4 કલાકમાં આ બાળકને અને આ આરોપીને પકડવામાં આવેલ। બાળકને રિકવર કરીને તેના જે મા પિતા છે તેઓને પણ સોંપવામાં આવેલ છે અને જે આરોપી હતો તે આરોપીનું નામ શૈલેષભાઈ ગમાર છે। શૈલેષભાઈ ગમાર એક બાબુ ઉર્ફે બાબુ ભગોરા જે પણ બનાસકાંઠાના જ વતની છે તેઓના સાથે સંપર્કમાં હતા। તેઓની એમો હતી કે આ પ્રમાણે બાળકને કિડનેપ કરીને રાજ્ય બહારના ટોળીને તેઓ વેચતા હતા। લગભગ 1 થી 1.5 કલાક જેવા રકમમાં આ સોદા તેઓનો નક્કી થતો હતો, પરંતુ પોલીસના યોગ્ય ઇન્ટરવેન્શનના કારણે તાત્કાલિક અમે બાળકને રિકવર કરી શકેલ। આના પહેલાં પણ આ શૈલેષભાઈ દ્વારા એક નાની બાળકીને 1 મહિના પહેલાં 1 લાખ રૂપિયામાં વેચવામાં આવેલ છે। તેઓ બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે। તેઓ જે લોકો સાથે સંપર્કમાં હતા રાજ્યના બહાર તેના બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ શરૂ છે અને આવનાર સમયમાં જે તપાસ થશે તેમાં હજુ પણ અટકાયત કરવામાં આવશે। અત્યાર સુધી અમે બાળકને રિકવર કરવામાં આવેલ છે અને જે ગાડી છે તેની પણ સીઝર કરવામાં આવેલ છે। આ લોકોની જે એમો હતી તે બાળકને નવજાત બાળકને લઈને અથવા બાળકને કિડનેપ કરીને વેચાણ રાજ્ય બહારના ટોળી સાથે સોદા કરીને કરવામાં આવતો હતો અને તેના સિવાય જે બાબુ ઉર્ફ બાબુ છે જે બીજા આરોપી છે તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે।
તેઓ જે યુવતી છે યુવતીઓના પૈસા લઈને સૌદા કરીને લગ્ન કરવાની તેઓની એક એમો પણ આમાં ધ્યાન પર આવેલ છે. તેના બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે. તમામ ટીમ દ્વારા જે તાત્કાલિક કામ કરવામાં આવેલ તેના કારણે બહુ સારી રીતે બાળકની રિકવરી કરવામાં આવેલ, કેમ કે સૌદા નક્કી થયેલ હતો અને થોડો પણ વિલંબ થતો તો કદાચ આ બાળક રાજ્ય બહાર જતો રહેવાની શક્યતા હતી અને તે પછી થોડા પ્રયત્નો વધુ કરવો પડતો હતો. પરંતુ ભિક્ષુક પરિવાર અને એક નાના પરિવારના બાળકને પાછળ આપવામાં તમામ ટીમને જે સફળતા મળી છે તે બદલ પણ હું ટીમને અભિનંદન આપું છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસે વાવ-થરાદ જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા 3 બુટલેગરોને પાસા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ હેઠળ અટકાયત કરી છે. આરોપીઓ જેલ મુક્ત થયા બાદ ફરીથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી ન કરે તે સુનિશ્ચિત કરવા અને જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. થરાદ પોલીસે પાસા હેઠળ અટકાયત માટે દરખાસ્તો તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ વાવ-થરાદે દરખાસ્તો મંજૂર કરીને વોરંટ ઇસ્યુ કર્યા હતા. ત્યારબાદ થરાદ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરીને પાસાના આરોપીઓને પકડી પાડ્યા હતા. અટકાયત કરેલા બુટલેગરોને જામનગર અને જૂનાગઢ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે, જેમાં જોગાજી રાજપૂત દેવડા, શક્તિસિંહ ચૌહાણ દરબાર રહે શેડલા, દિલીપભાઈ દેસાઈ રહે કુંભાડી, તાલુકો ધણીધર, જિલ્લો વાવ-થરાદનો સમાવેશ થાય છે. વાવ-થરાદ જિલ્લામાં થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે, પરંતુ ઉમેદવારોમાં હજુ સુધી ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. ચૂંટણી જાહેર થયાને 3 દિવસ પૂર્ણ થયા છતાં ફોર્મ વિતરણમાં નોંધપાત્ર વધારો થયો છે, છતાં ઉમેદવારી નોંધાવવાની ગતિ ખૂબ જ ધીમી રહી છે. મળતી માહિતી મુજબ વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં બંને નગરપાલિકામાં કુલ 235 ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે જિલ્લા પંચાયત માટે 80 ફોર્મ અને તાલુકા પંચાયત માટે 293 ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે ચૂંટણી માટે પ્રાથમિક સ્તરે રસ્તો દેખાઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિક ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં ઉમેદવારો આગળ નથી વધી રહ્યા. આશ્ચર્યજનક રીતે આટલા મોટા પ્રમાણમાં ફોર્મ વિતરણ થયા હોવા છતાં અત્યાર સુધી માત્ર 3 ઉમેદવાર ફોર્મ જ ભરાયા છે, જેમાં 1 જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયતના ફોર્મનો સમાવેશ થાય છે. વિગતવાર જોવામાં આવે તો તાલુકા પંચાયત થરાદની તાલુકાની નારોલી બેઠક તેમજ લાખણી તાલુકાની 1 બેઠક પર ઉમેદવારી નોંધવામાં આવી છે, જ્યારે જિલ્લા પંચાયતની દિયોદર તાલુકાની ડુચકવાડા બેઠક પર 1 ઉમેદવારી ફોર્મ ભરાયું છે. હવે ઉમેદવારી નોંધાવવાની સમયમર્યાદા નજીક આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં રાજકીય ચહલ પહલ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વાવ શહેરમાં પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ એસએમ વસાવાની અધ્યક્ષતામાં યોજાયું હતું, જેમાં પોલીસ સ્ટાફના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વાવનગરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ એસએમ વસાવા તેમજ પીએસઆઈ એમ કે વસાવા ખુદ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ ટીમે શહેરના મુખ્ય વિસ્તારો, બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા ફરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવોને અટકાવવાનો હતો. પોલીસ દ્વારા લોકોને નિર્ભયતાથી મતદાન કરવા માટે વિશ્વાસ આપવામાં આવ્યો હતો. સાથે સાથે ટાઉન વિસ્તારમાં રહીશો સાથે પણ પોલીસે અધિકારીઓએ વાતચીત કરી તેમની સમસ્યાઓ અને સૂચનો જાણ્યા હતા. રહેવાસીઓએ પણ પોલીસના આ પ્રયાસને આવકાર આપ્યો હતો અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. તાજેતરમાં રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈને રાજકીય રીતે મહત્વપૂર્ણ ક્ષણ ગણાઈ રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે આ ચૂંટણી યોજાશે, જે જિલ્લામાં લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે. પરંતુ ચૂંટણી જાહેર થયાને આજે 3 દિવસ પૂર્ણ થયા હોવા છતાં અપેક્ષિત રાજકીય ગરમાવો હજી સુધી જોવા મળ્યો નથી. ખાસ કરીને થરાદ નગરપાલિકા માટે છેલ્લા 3 દિવસમાં લગભગ 100 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હોવા છતાં આશ્ચર્યજનક રીતે એક પણ ઉમેદવાર દ્વારા અત્યાર સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો નથી. મહત્વની વાત એ છે કે કોંગ્રેસ, ભાજપ સહિત મુખ્ય રાજકીય પક્ષો દ્વારા હજી સુધી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી કે ઉમેદવારી નોંધાવવામાં આવી નથી, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે કે આ વખતની ચૂંટણીમાં સ્પર્ધા મોડે સુધી થશે કે પછી કોઈ અલગ રાજકીય વ્યૂહરચના તૈયાર થઈ રહી છે. હાલમાં ઉમેદવારી નોંધાવવા માટે માત્ર 3 દિવસ સમય બાકી રહ્યો છે,
જેથી આગામી દિવસોમાં રાજકીય પ્રવૃત્તિઓમાં તેજી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જાણવા મળ્યું છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ ઉમેદવારોમાં ઉત્સાહનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે વાવ-થરાદ જિલ્લામાં ચૂંટણી પહેલા નીરસ માહોલ સર્જાયો છે, જે લોકશાહી માટે ચિંતાજનક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં 6 તારીખથી ઉમેદવારી ફોર્મ નોંધાવવાની શરૂઆત થઈ છે. તારીખ 6, 7 અને 8 એમ 3 દિવસ મળી અને કુલ 100 ફોર્મના વિતરણ કરવામાં આવ્યા છે. 6, 7 અને 8 ત્રણેય મળીને આજ દિવસ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ હજુ નોંધાયું નથી. ઉમેદવારી રજૂ કરવાની તારીખ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 6 થી તારીખ 11 નક્કી કરવામાં આવી છે, જેમાં હવે 9, 10 અને 11 એમ 3 દિવસ બાકી છે. 11 તારીખે બપોરે 3 કલાક સુધી ઉમેદવારી સ્વીકારવામાં આવશે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં ગઈકાલે યે હે ન્યૂઝ ઇન્ડિયા દ્વારા પ્રસારિત થયેલા સમાચારના અહેવાલ બાદ સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ અહેવાલોમાં બુટલેગરોની પ્રવૃત્તિઓ અંગે ઉઠાવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અને દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ પોલીસે છેલ્લા 12 કલાક કેટલાક સ્થળોએ દારૂ સાથે સંકળાયેલા કેસોમાં કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલાક લોકોને પણ પીધેલી હાલતમાં મળી આવતા તેમના સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સવાલો એ થાય છે કે દારૂ પીધેલી હાલતમાં દારૂડિયા મળી આવે છે તો દારૂ વેચનાર બુટલેગરો સુધી કેમ પોલીસ પહોંચી શકતી નથી, તેમજ બુટલેગરો સામે કોઈ કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી, કે પછી તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ તે એક ચર્ચાનો વિષય બન્યો છે. દિયોદર પોલીસે જાહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે અલગ જ ચિત્ર સામે આવી રહ્યું છે. લોકોમાં ચર્ચા છે કે પોલીસની કાર્યવાહી મોટા ભાગે દારૂ પીતા લોકો સુધી મર્યાદિત રહી છે, જ્યારે મુખ્ય બુટલેગરો હજુ સુધી પોલીસની પકડ બહાર છે. તો કેટલાક લોકોએ પોલીસ ફરિયાદના ડરથી નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે કાર્યવાહી દેખાડા માટે જ છે, મોટા બુટલેગરો સુધી પોલીસ પહોંચતી જ નથી. અહેવાલ બાદ થોડા સમય માટે ગતિવિધિઓ ધીમી પડી છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે બુટલેગરોનો ધંધો સંપૂર્ણપણે બંધ થયો નથી અને ગુપ્ત રીતે ચાલુ છે. આ પરિસ્થિતિમાં લોકોમાં માંગ ઉઠી રહી છે કે પોલીસ માત્ર નાના સ્તરે કાર્યવાહી સુધી મર્યાદિત ન રહી, પરંતુ ગેરકાયદેસર દારૂના ધંધા કરતા મુખ્ય તત્વો સુધી પહોંચીને કડક અને અસરકારક પગલાં લે તેવી પણ માંગ ઉઠી છે. પરંતુ હાલ તો દિયોદર પોલીસની કાર્યવાહી ચાલુ છે અને તેની વાસ્તવિક અસર અને પરિણામ આગામી દિવસોમાં વધુ સ્પષ્ટ થશે કે નહીં તે હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું.